નમસ્કાર. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામો ગઈકાલે જાહેર થઈ ગયા અને મહાયુતિ સરકાર એટલે કે ભાજપ, શિંદે શિવસેના, અજીત પવાર એ મહાયુતિ 230 બેઠકો જીતી ગઈ અને મહાવિકાસ અઘાડી જે સામે વિપક્ષ હતું એને 50 બેઠકો પણ નહીં મળી, માત્ર 48 પર આ એમવીએ સમેટાઈ ગયું. એમાં શિંદે શિવસેના, કોંગ્રેસ અને શરદ પવાર એનસીપી 3 પાર્ટીઓ હતી, છતાં માંડ 48 બેઠકો મળી. પણ આજે તમારી સાથે હું એ વાત કરીશ કે ચૂંટણીના પરિણામો તો મહાયુતિની ફેવરમાં આવી ગયા, પરંતુ હવે મુખ્યમંત્રી કોણ એના વિશે ચર્ચા શરૂ થઈ ગઈ છે અને એના માટે આજે આખો દિવસ મહારાષ્ટ્રનું રાજકારણ ગરમા ગરમ ભજીયા જેવું થઈ ગયું છે. સવારથી બેઠકોનો દોર ચાલી રહ્યો છે. આમ તો જે ચર્ચા છે એ દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે પૂરતી સીમિત છે, પરંતુ શક્યતાઓ દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનવાની વધારે છે. એના કારણો બી છે. એક કારણ એ છે કે ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી છે, કારણ કે ભાજપે એકલા હાથે 133 બેઠકો પર જીત મેળવી છે. બીજું કે ગઈકાલે જ્યારે પ્રેસ કોન્ફરન્સ થયેલી ત્યારે દેવેન્દ્ર ફડણવીસે વાત કરી હતી કે હું આધુનિક જમાનાનો અભિમન્યુ છું અને ચક્રવ્યૂહને કેવી રીતના ભેદવા એ હું સારી રીતના જાણું છું. બધી વાતો દેવેન્દ્ર ફડણવીસની ફેવરમાં છે, કારણ કે ભાજપે આ વખતે એમની પર મોટો વિશ્વાસ પણ મૂકેલો અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મહારાષ્ટ્રમાં સભા ઓછી કરવામાં આવી અને એને બદલે બધી જવાબદારીઓ દેવેન્દ્ર ફડણવીસ પર સોંપવામાં આવેલી. એટલે દેવેન્દ્ર ફડણવીસે ઘણી બધી સભાઓ કરી. એટલે એક શક્યતા પૂરેપૂરી એવી છે કે દેવેન્દ્ર ફડણવીસ જ મુખ્યમંત્રી બને. પરંતુ બીજી તરફ એકનાથ શિંદેના મનમાં બી લાડ તો પડી જ રહી છે કે એમને પણ મુખ્યમંત્રી બનવાની તક મળી શકે. અને શિંદે શિવસેનાના જે સમર્થકો છે એમણે મુંબઈના રસ્તા ઉપર પોસ્ટરો લગાવી દીધા છે અને એની અંદર શપથ ગ્રહણ સમારંભ જેવી ભાષાઓના શબ્દ પ્રયોગ પણ કરવામાં આવી રહ્યા છે. આજે મુંબઈની અંદર જે જબરજસ્ત રાજકારણમાં ગરમાટો આવ્યો એ છે કે દેવેન્દ્ર ફડણવીસના સાગર બંગલો પર મિટિંગો ચાલી રહી છે. ભાજપના મોટા નેતાઓ ત્યાં મિટિંગમાં પહોંચેલા છે. બીજી તરફ શિંદે શિવસેનાની જે મિટિંગ છે એ પણ સાંજના તાજ હોટલમાં મળવાની છે. અજીત પવાર એનસીપી એના ધારાસભ્યોની સાથે આજે મિટિંગ કરવાના છે. પણ રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે મૂળ વાત એ છે કે મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસ નક્કી છે. એ વાત શિંદે, અજીત પવારને બી ખબર છે અને અત્યારે મુખ્યમંત્રી એ લોકોના માટે પ્રશ્ન નથી. પ્રશ્ન એ લોકોના માટે એ છે કે હવે મોલ તોલ કેવી રીતના કરવા, ભાવતાલ કેવી રીતના કરવા, કયા પોર્ટફોલિયો, મલાઈદાર પોર્ટફોલિયો પોતાની પાસે ખેંચવા, એની બધી હવે બાર્ગેનિંગ ચાલશે. એક દિવસનો સમય છે એટલે મોટા બાર્ગેનિંગ કરવામાં આવશે, કારણ કે જે મોટા લાભદાયક મલાઈદાર ખાતાઓ છે એ મેળવવાની શિંદે શિવસેના અને અજીત પવાર પૂરેપૂરી કોશિશ કરશે. એક શક્યતા એ પણ બતાવવામાં આવી રહી છે કે મહાયુતિ સરકારની અંદર જ્યારે શિંદે મુખ્યમંત્રી હતા ત્યારે દેવેન્દ્ર ફડણવીસ નાયબ મુખ્યમંત્રી અને અજીત પવારને પણ નાયબ મુખ્યમંત્રી એટલે 2 ડેપ્યુટી સીએમ બનાવવામાં આવેલા. તો આ વખતે એ ફોર્મ્યુલાને ચાલુ રાખવામાં આવી શકે અને દેવેન્દ્ર ફડણવીસ સીએમ બને અને એકનાથ શિંદે ડેપ્યુટી સીએમ અને અજીત પવાર ડેપ્યુટી સીએમ બને, એવી પણ એક શક્યતાઓ છે. પણ મૂળ વાત એ છે કે જ્યાં સુધી ખેંચણ ચાલુ રહેશે ત્યાં સુધી આ મિટિંગોનો દોર ચાલુ જ રહેશે, કારણ કે મોટા જે મતલબમાં સારા જે ખાતા છે એ બધા અજીત પવારને બી જોઈશે અને શિંદેને પણ જોઈશે. કારણ કે અજીત પવારે બી સારું પરફોર્મન્સ કર્યું અને એકનાથ શિંદેની પાર્ટીએ પણ આ વિધાનસભાની ચૂંટણીમાં સારું પરફોર્મન્સ કર્યું. એટલે બધાને પાર્ટી મોટા ખાતા તો જોઈવાના છે. બીજું કે તાત્કાલિક ધોરણે શપથ ગ્રહણ કરવો પડશે, કારણ કે 26 નવેમ્બર 2024ના દિવસે
મહારાષ્ટ્ર વિધાનસભાનો જે કાર્યકાળ છે એ ઓલરેડી પૂરો થવાનો છે, એટલે 25 તારીખ સુધીમાં પાર્ટીઓ નક્કી કરી લેવું પડશે કે કોણ મુખ્યમંત્રી બનશે. અને 26મીએ સવારે રાજ્યપાલને મહાયુતિ ગઠબંધન દાવો કરશે અને એ પછી મુંબઈના વાનખેડે સ્ટેડિયમની અંદર જબરદસ્ત મોટો શપથ ગ્રહણ સમારોહ થશે. એમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના મોટા નેતાઓ હાજર રહે એવી શક્યતા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.